આંખું બંધ કરો, હાલો આંખું બંધ કરી લીધી. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં? આજે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું હે 5 ને 5 મિનિટે. આજે લખન ઘરે છે અને જાય છે એમાં ફરવા. તો કઈ બાજુ ફરવા લઈ જાય છે તો ખબર નથી, ત્યાં પહોંચીએ ત્યારે ખબર પડે. તો જો મીહી ને બાન બધા નીચે વહી ગયા ને. હાલો મીર જાઓ. મીર પાણીની બોટલ લઈ ગયો? એ હા, તો હાલો. તો ફ્રેન્ડ્સ, અમે ઘરેથી નીકળી ગયા, એની 15 મિનિટ થઈ ગઈ છે અને રસ્તામાં છીએ. તો હવે બહુ દૂર નથી. તો અમે આવી ગયા છીએ ફ્રેન્ડ્સ પોરબંદર જિલ્લાના કુછડી ગામે, જે ગામની બાજુમાં ખીમેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં. તો ફ્રેન્ડ્સ, આ ખીમેશ્વર મહાદેવનું મંદિર છે તે દરિયાના કાંઠે આવેલું છે. તો વિડીયોમાં બન્યા રહેજો, ખૂબ મજા આવશે આજે તમને વિડીયો જોવાની. અને ફ્રેન્ડ્સ, તમે અમને સપોર્ટ કરો જ છો, છતાં પણ તમારા સપોર્ટની થોડીક વધારે જરૂર છે. તો સપોર્ટ કરજો અને વિડીયો પૂરો જોજો. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કે અમારી બીજી વિડીયો તમને બધાની પહેલાં જોવા મળી જાય. પહાડ બનાવ્યો હે. તો લખન આજે ઘરે હતા, એ કે હાલો ફરવા લઈ જાઓ. તે આવી ગયા અમે કુછડી ગામની બાજુમાં ખીમેશ્વર મહાદેવનું મંદિર છે ને, ત્યાં મહાદેવના દર્શન કરવા. અને મંદિરની ઓલી સાઈડ દરિયો આવી જાય, જે આપણે રંગબાઈ માતાજીએ ગયા હતા ને એવી રીતના માતાજીનું મંદિર આ બાજુ કાંઠે ને દરિયાની કાંઠે છે. એમાં જ આ ખીમેશ્વર મહાદેવનું મંદિર પણ દરિયાની કાંઠે જ આવેલું છે. તો આવે છે ને મિહિર ને પપ્પાની આ બાજુ જઈ છે. હાલો હિંચકા ખાવા. આજે હિંચકા ખાવા તને, તનું મિહિર ને બા ને તને. ઓલો ખાડે હિંચકો હાલો હવે જે જગ્યા બદલાવો, લોકેશન બદલાવો. હાલો હવે બીજી જગ્યાએ. હા તો ઉથમી ચીચોડી ફેરી હે. અરે વાહ. તો જો આપણા મિહિરભાઈને તે હિંચકો જડી જાય એટલે પૂરી વાતો. હિંચકવાનું જડી ગયા એટલે એને બીજું તો કંઈ ગમે જ નહીં. બીજું કાંઈ ના ગમે, ખાવું ના ગમે. એ કે મને ખાવું ના ગમે, એને હિંચકા જ ખાવા ગમે. તો દરરોજ હિંચકા ખાવા આવતું રહેવાય, ખવાય નહીં. જે હિંચકા જ ખાવા ગમે તને. આવી જાઓ. ઉઈ ખૂબ સરસ જગ્યા છે. જોજે બાય જો આવે હે. જો આય નથી આવ્યા ક્યારે, પહેલી વખત જઈએ. વડલા ને કેવો ઘાટો છાંયો. આ શું છે? ખાટી આંબલી છે. ખાટા કાતરા કે નહીં, આ ખાટી આંબલી હે. જો કેવી ખૂબ સરસ જગ્યા હે ને, મજા આવે. ઉનાળામાં છાંયો જ રે, મસ્ત જગ્યા. પાછી દરિયાની કિનારે જ. વાવ છે. નાળા વાય છે ત્યાં. વાવ છે જો નાળા, અહીંયાથી પગથિયાથી અહીંયા જો વાવમાં જવાય બેઠું.
અહીંયાથી જવાય નીચે. આ નીચે અહીંયાથી જવાય જવું નીચે. તો ખીમેશ્વર મહાદેવના દર્શન કરીને અમે આવી ગયા અહીંયા દરિયાકાંઠે. જો બા ઉતરે, મિહિર ઉતરી ગયો ને હાલો હવે જઈએ આપણે દરિયાકાંઠે. આપણે વા સુંઢા ગયા હતા ને ચામુંડા માતાજી મંદિરે નતા ગયા સુંઢા, ત્યાં આવી જ રહેતી હતી ને. કેટલો ઊંચો ઊંચો ડુંગર હતો. મિહિર તો રડતો જ રહ્યો, મિહિર રડતો રહ્યો. હવે મૂકીને લખણ ને બધા વયા ગયા. હા ઉપર એટલો ઊંચો ડુંગર હતો. તો આવી ગયા આપણે દરિયા કિનારે. હાલો હાલો તમને દરિયા કિનારે લઈ જઈએ. દરિયા કિનારે તમને બહુ બતાવવાની. કબૂતરનો હોય ને અમે લેડીઝ પક્ષી જો કેટલો મસ્ત દરિયો. દરિયો મજા બહુ આવે અમને નહીં. તો આ બાજુ દરિયો છે અને આ બાજુ ખીમેશ્વર મહાદેવનું મંદિર છે. અમે ફરવા બહાર આવીએ ને તે બાને લેતા આવીએ. પહેલાં એકલા ક્યાં ઘર કરીએ એ આડાવરા અમારા ફરી લઈએ. એટલે પછી બાઇક લઈને ના આવીએ, વેન લઈને આવીએ તો એ આવી શકે. કામ તો કંઈ કરવાનું હોય નહીં બાને, એટલે પછી આખો દિવસ ઘરમાં બેઠા બેઠા થોડા ટેન્શનમાં આવી જાય. એટલે પછી જ્યારે લખન ઘરે હોય ને ત્યારે કે હાલો ફરવા લઈ જાઓ એમ કે. તો હાલો તે અમે પૂંછડીનું ખીમેશ્વર મહાદેવનું મંદિર નહોતું જોયું. મેં તો હાલો આજે એ બાજુ જઈએ પૂંછડી ખીમેશ્વર. અહીંયા દરિયો છે, દરિયા આવી ગયા. અહીંયા ચોપાટીની જેમ એટલે બધા માણસ ઓછા ફરવા આવે પણ છે ખૂબ સરસ, મજા આવે. જો કેટલું સરસ છે. જો મિહિને પપ્પાને જાય છે આ બાજુ. કેટલું અત્યારે ભરતી નથી, જ્યારે ભરતી થાય ને ત્યાં તો પાણી ઉપર આવી જાય. હાલો આમ જઈએ મિહિને પપ્પાને હે એ બાજુ. અહીંયા જો કોડાય છે મસ્તીના. હાલો આજ કોડાય ગોતીએ. વીર આપણે માં રંગભાઈ માતાજી ગયા ઓલા શંખ નતા વીણા શંખ છે. જો અહીંયા જો કરેલા જો કેટલા હે. સરસ સરસ છે જો મસ્તીના હો. નાના નાના જો કેટલા બધા કામ આવે લઈ લેવે. નાની નાની ઓલી કોડી હોય ને શું કે ગોકળ ગાય છે કેટલી બધી. જો કેટલા બધા હે. જો અહીંયાથી એકાદી ના જો હમણાં વીણવા જ છે. હાલો તાર પપ્પાને બોલાવું પછી વીણીએ. શંખની અંદર ઘૂસી જાય ને એ જીવ. જો હાલે છે જો દરિયાઈ જીવ. લખન તો જો છે વા છેટ પહોંચી ગયા. મેં કીધું મારે તો ન્યા છેટ ન થાવો, મારે જવું પણ મને એમ કે આ ઓલો ગારો ને એવું. હા તે આ ગારો ને એવું નથી, આ પાણા છે. જો પગ રાખો જો પાણા છે પણ એમાં ઓલા દરિયાઈ જીવ ને એવા છે ને બીક લાગે છે. છોટું જઈ બાતોમાં જ બેઠા કે મારે ન થવું કે રેતીમાં ફસાઈ ગઈ પગ કે અંદર ખૂચી જાય ને. એટલે લખન તો એ સામે છે ગયા. આખું બંધ કરો. હાલો આખું બંધ કરી લીધી પણ હું દરિયા બાજુ વહી જાય તો આખું બંધ કરીને શું લખું.
ખોઈ લો. અરે મેર મિહિર આર મમ્મા વ્લોગ. અરે વાહ, મિહિર એન્ડ મમ્મા વ્લોગ. મિહિર અહીંયા લખ્યું અને ત્યાંથી એરો માર્યો અને અહીંયા લખેલું છે મેર મિહિર લખન શાંતિ. अरे वाह, ये तो हमारे मिहिर ने लिखी नाखो. પાણી જેવી છે. કોણ પકડ મે પકડ તાર પપ્પાનો ફોન. ડીંડોરું હે ડીંડોરું. મને તો બીક લાગે. યા એ ડીંડોરું. યા આ કેવું હે ને? અચ્છા કેકડી કહેવાય. કેકડી લખા નહીં, કેકડી પકડી જાઓ. કેકડી. મને તો બીક લાગે એનાથી. કેવું દોડીને ભાઈ એવું નહીં હેઠો પડી ગયો તો. હા કંઈક નીકળ્યું હે. હાલો જલ્દી જોવા જાય. શું પકડે? કેકડી. ઝીણકું હાવ નાનકું. એ હા આ તો હાવ નાનકું. આ રહ્યું એ જાય દોડી. ટીંડોરું કે ડીંડોરું? એ કુવા કેકડી જ કહેવાય. કેકડી કે છોટી કેકડી. જોઈ લે આ દરિયાની નાની કેકડી. જો આમાં ક્યાંક દોરાયો હે નાના. જો આ દર રહ્યા ને એમાં અંદર વહી જાય ખા. આપણે ખાલી દેખવું હોય ને દોડીને જઈએ ને ત્યાંથી તરત જ ગરી ગયું હોય ને. આને દર મળતું નથી. હા સતી ને જો ને અહીં રાખો જોઈએ. હમણાં અંદર જતો જઈને જો વહી ગઈ. તો હાલો હવે અત્યારે સાંજના વાગી ગયા 6:30 જેવું થઈ ગયું ને સુરજ દાદા જો નમી ગયા છે. તો હાલો હવે આપણે જઈએ ઘરે. તો ફ્રેન્ડ્સ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર બતાવજો ને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો ને બે લાઈક બટનને જરૂર દબાવજો કે અમારી નેક્સ્ટ વિડીયો તમને બધાની પહેલાં મળી જાય. તો હાલો બાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય.